ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે। આજે 82 તાલુકામાં સવા 2 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે તાપી જિલ્લાને બાદ કરતા રાજ્યના અનેક ભાગોમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત, નવસારી, વલસાડમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા 28 જુલાઈ સુધી માછીમારીનો દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં અત્યાર સુધી 46 ડેમ 100% ભરાયા છે। 51 ડેમ હાઈ એલર્ટ પર છે। સરદાર સરોવર ડેમમાં 1,82,444 ક્યુસેક જેટલું પાણી ભરાયું છે। કુલ સંગ્રહ ક્ષમતાના 54.61% જેટલું પાણી ભરાયું છે। રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 4,238 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બજેટમાં સોના પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ સોના ચાંદીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો। ગઈકાલે સોના ચાંદીના ભાવ 4,000 સુધીના નીચે ઘટાડો જોવા મળ્યો છે। આયાત ડ્યુટીમાં ઘટાડાથી સ્થાનિક બજારમાં 4,200 સુધીનો ઘટાડો નોંધાયો છે। સોનું 68,500ની નજીક અને ચાંદી 85,000ની નીચે બંધ થયું હતું। માત્ર વાયદા બજારમાં જ નહીં પણ બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવ નીચે જોવા મળ્યા હતા। તો દર્શક મિત્રો, ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મદદરૂપ થવા માટે ખેડૂતો માટે ઘર તબેલા બનાવવા માટે સરકાર દ્વારા 12 લાખ સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે। આ યોજનામાં ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકાય છે। પશુપાલન લોન યોજનામાં 2024ની સૌથી મોટી જાહેરાત છે। તો દર્શક મિત્રો, ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નાણામંત્રી નિર્મલાબેન સીતારમણ દ્વારા મંગળવારે મોદી સરકારનું ત્રીજા કાર્યકાળનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। પોતાના 7મા બજેટમાં નાણામંત્રી નિર્મલાબેન સીતારમણે દેશના ખેડૂતો માટે અનેક જાહેરાતો કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આગામી 2 વર્ષમાં દેશભરના 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। સરકારે કૃષિ સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં 6 દિવસમાં 50 ઇંચ વરસાદ, 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 6 દિવસ દરમિયાન 50 ઇંચ વરસાદ પડ્યો છે। મેઘરાજાએ સમયાંતરે સતત બેટિંગ કરતા વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। સૌથી વધુ ફફોડી જિલ્લા કલ્યાણપુર તાલુકાની બની છે। માત્ર રોડ રસ્તાઓને પણ વાડી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં આજે રેડ એલર્ટ જાહેર, બપોરે 1 વાગ્યાથી 11 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં આગાહી મુજબ આજે વહેલી સવારથી સુરત, દક્ષિણ ગુજરાતના તમામ, વડોદરા સહિતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તથા ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। દર્શક મિત્રો, બજેટને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો બજેટમાં 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલાબેન સીતારમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે। નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનો 7મો બજેટ છે। તેમણે જણાવ્યું છે કે સરકારે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેથી 300 યુનિટ સુધી વીજળી મફત મળી રહેશે। દર્શક મિત્રો, બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિના પૈસા ડબલ થવા જઈ રહ્યા છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે, જેમાં મધ્યમ વર્ગથી લઈને ખેડૂતોના તમામ વર્ગના લોકો બજેટ પાસેથી ઘણી અપેક્ષા લઈને બેઠા છે। તો દર્શક મિત્રો, શિક્ષકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતમાં સરકારી શિક્ષકોને મોટી ભેટ, જાહેર કર્યા બદલીના નિયમો। રાજ્યમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કર્યા છે। મુખ્ય શિક્ષક હેઠળને બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, લીલા શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લીલા શાકભાજીમાં વધી રહેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। તો બીજા મોટા સમાચાર જોઈએ તો ભીંડા જેવા લીલા શાકભાજીનો ભાવ 100 ને પાર પહોંચી ગયા હતા, ત્યારે આદુનો ભાવ 200 સુધી પહોંચી ગયો છે।